નમસ્કાર ખેડૂત મિત્રો, આંબાની વિશેષ માહિતીમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આંબામાં ફળ ઉતારી લીધા બાદ, બગીચો વેડી લીધા બાદ શું કાર્ય કરવા એની આમાં વિગતવાર માહિતી મળશે. તો કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ જે ખેડૂતો છે એ ખાસ આ અપનાવી શકે છે. તો આવનારા સમય માટે, આવનારા વર્ષમાં ઉત્તમ ઉત્પાદન માટે ખેડૂત મિત્રો આ કાર્યો ખાસ કરી શકે. સૌથી પહેલાં તો પ્રુનિંગ અને કેનોપી મેનેજમેન્ટના ભાગરૂપે ડાળીઓની છાટણી. ફળ ઉતારી લીધા બાદ આંબામાં હળવું કટિંગ કરવાનું હોય છે. એમાં 3 નિયમોને આધારિત કટિંગ કરવાનું. ઓપન સેન્ટર કટિંગ, ઝાડની વચ્ચેની જે ટોચ હોય છે કે આ ઝાડ છે, આની વચ્ચેની ટોચ છે, જો આ જગ્યાએ આને ટોચ કહેવાય, બરાબર. તો ત્યાંથી સેન્ટરની ડાળી હોય, મુખ્ય ડાળી, એને કાપીને તમે સૂર્યપ્રકાશ અને હવાનો ઉજાસ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે આ પદ્ધતિ કટિંગ કરવામાં આવે છે. રોગિષ્ટ ડાળીઓનો નિકાલ, કોઈ પણ છોડ હોય એમાં કોઈ રોગગ્રસ્ત ડાળી હોય એને કટિંગ કરીને, જો આ છોડ છે આમાં હુકાયેલી ડાળી છે તો આ રોગિષ્ટ ડાળી એને ત્યાંથી કટિંગ કરી નાખવાની. અને ફ્રૂટિંગ બ્રાન્ચ કટિંગ, એટલે કે આ છે ને ફ્રૂટિંગ બ્રાન્ચ કહેવાય. આ ફ્રૂટિંગ બ્રાન્ચ છે એની કટિંગ પદ્ધતિમાં જો લાસ્ટ વર્ષ છે તમારે જે ડાળીમાં ફળ આવ્યું હોય એ ડાળીમાં ફરીથી ફળ બેસાડવું હોય, એટલે કે આ જગ્યાએ ફળ આવેલું હોય, આ જગ્યાએ ફળ આવેલું હોય, આમાં તમને લાઈવ બતાવું કે આ જગ્યાએ ફળ આવેલું હોય, તો આવી ડાળીઓમાં ફરીથી ફળ બેસાડવા માટે તમે ફ્રૂટિંગ બ્રાન્ચ કટિંગની જે પ્રેક્ટિસિસ છે એ મુજબ ફ્રૂટિંગ બ્રાન્ચ કટિંગનો વૈજ્ઞાનિક અભિગમ અપનાવી શકો. બીજું મુખ્ય કાર્ય કરવાનું છે પાક પોષણ વ્યવસ્થાપનનું. ખાતરનું આયોજન કરવાનું છે, જેથી આ આંબામાં આ વર્ષે ઉત્પાદન લીધું હોય તો ફરીથી પાછા નેક્સ્ટ યર ઉત્પાદન આપે. એના માટે ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિશન મેનેજમેન્ટ પદ્ધતિ અપનાવવાની છે. ઉત્પાદન આધારિત, એટલે કે તમારે લાસ્ટ યર જેટલું ઉત્પાદન મળ્યું એને આધારિત ગણતરી મારીને ઉત્પાદન વધારવા માટેના એવી રીતે ખાતરોને બધું આપવાનું છે. અને ઓર્ગેનિક કાર્બન વધારવા માટે, જમીનની ફળદ્રુપતા વધારવા માટે લીલો પડવાશથી શણ અથવા ઈકડથી લીલો પડવાશ અથવા સૂકો પડવાશ કરવાનો. અને ત્રીજું ખાસ કામ કરવાનું, રોગ જીવાત સામે રક્ષણાત્મક પગલાં માટે અત્યારે ચોમાસામાં થડ હોય એની ઉપર બોડેક્સ પેસ્ટનો લેપ કરવાનો છે, જમીનથી 3 થી 4 ફૂટ સુધી. અને ખેડૂત મિત્રો, ખાસ આંબાની ખેતીમાં અત્યારે લીધેલા તમારા જે યોગ્ય નિર્ણયો છે ને, આવતા વર્ષે તમારું ઉત્પાદન અને જે ઉત્પાદન કરો ને એની ગુણવત્તા વધારવામાં મદદ કરશે. વધુ માહિતી માટે અમારા અને ખાતરના ચોક્કસ માપ ગણતરી માટે અમારા બાગાયત નિષ્ણાંતનો આપ સંપર્ક કરી શકો છો. અમારા બાગાયત નિષ્ણાંત છે, એમની પાસે જામનગર રિલાયન્સના એક્સ ફાર્મ કન્સલ્ટન્ટ છે, એટલે એમની પાસે એટલો અનુભવ છે, એ તમને મદદ કરશે. ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક રાજકોટ, ખેતીનું આધુનિક દવાખાનું, 97 231 35 9 55. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.